નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇઝી એજ્યુકેશન ઓનલાઈન લેક્ચરની અંદર હું ગોપાલ ઝાપડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય નંબર 3 શીલવંત સાધુને એના વિશે આપણે છે એ ચર્ચા કરવાની છે। તો ચાલો મિત્રો આપણે ચર્ચા ચાલુ કરીએ કે આ કાવ્ય તો એનું નામ શું છે તો કે શીલવંત સાધુને, બરાબર। અને એ ના લેખક કોણ તો કે ગંગા સતી। કેને રિલેટેડ લખ્યા છે તો કે પાનબાઈને સંભળાવે છે, બરાબર। અમુક જગ્યાએ છે એ 51 ભજનો છે, પણ આપણી બુકની અંદર કેટલામાં ભજન છે તો કે 52 ભજનો છે। એ ગંગા સતી પોતાના અંતિમ દિવસોની અંદર પાનબાઈ અને સંબોધી અને આવા 52 પ્રકારના ભજનો છે એ લખે છે। શીલવંત સાધુને જે કાવ્ય છે તો એ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ભજન છે। અને શેમાંથી લેવામાં આવ્યું છે તો કે ગંગા સતીની ભજન ગંગામાંથી આ સરસ મજાનું ભજન છે એ લેવામાં આવ્યું છે। તો ગંગાબા કહળસિંહ ગોહિલ એનો જન્મ છે એ ક્યાં થયો તો કે ભાવનગર જિલ્લાનું જે રાજપરા ગામ છે એ રાજપરાની અંદર ગંગા સતીનો જન્મ છે એ થયો છે। અને એમણે સમાધિ લેતા પહેલા એમના જે શિષ્ય હતા, બરાબર, પાનબાઈ, તો એમને 52 દિવસ સુધી સતત એક રચના છે એ સંભળાવી હતી। અને જે રચનાઓ છે એ આજે ભજન સ્વરૂપે છે એ પ્રચલિત છે। ક્યાંક છે એ 51 ભજનનો ઉલ્લેખ છે, પણ આપણી બુકની અંદર 52 ભજનનો ઉલ્લેખ છે। વીજળીને ચમકારે, મેરુ રે ડગે, શીલવંત સાધુને, ભક્તિ કરાવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો અથવા તો શું છે તો કે ભજનો છે। શું છે તો કે ભજનો છે। ગંગા સતીનો યોગ માર્ગ ખૂબ જ આગળ વધેલા હતા। જ્ઞાન માર્ગી ઉત્તમ રચનાઓ તેમની પાસેથી આપણને છે એ મળે છે। મનુષ્યને જે મળેલો ક્ષણિક જીવન છે એનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરેલી છે કે માણસને જે મનુષ્ય અવતાર મળેલો છે તો એ ક્ષણિક સમયનો અવતાર મળેલો છે, તો એ માણસ પોતાના જીવનનો સદુપયોગ કરે, ભક્તિથી જીવનને શું કરે તો કે તરબોતર કરી અને એમની વાત છે એ ગંગા સતીએ અહીં કરેલી છે। આ ગંગા સતીને સોરઠની મીરા તરીકે ઓળખવામાં આવે છે। સોરઠની મીરા તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો। શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન। કે શીલવંત સાધુને વારંવાર નમન કરીએ કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા ન મળે। કે કેવા સાધુને તો કે જેનું ચિત્ત છે એ નિર્મળ હોય, આવા સાધુને અહીં ગંગા સતી છે એ વારંવાર નમવાનું કહે છે। વર્તમાનની અંદર કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિવર્તન આપણને એની અંદર છે એ જોવા મળતું નથી। જેના ચિત્તની વૃત્તિ એટલે કે જેના મનની વૃત્તિ હંમેશા કેવી હોય તો કે નિર્મળ હોય, અને જેના પર પરમાત્માની કૃપા ઉતરેલી હોય છે। કે જેનું મન છે એ હંમેશા કેવું હોય તો કે નિર્મળ હોય, અને એના ઉપર હંમેશા પરમાત્મા ભગવાન ઈશ્વરની શું હોય તો કે કૃપા છે એ ઉતરેલી હોય છે। જેને શત્રુ ને મિત્ર એકય નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રે, મન વચન ને વાણી ચાલે ને રૂડી પાડે એવી રીત। તો કે જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદભાવ હોતો નથી, એવા સાધુની અહીં ગંગા સતી વાત કરે છે। એવા સંતોની ગંગા સતી અહીંયા વાત કરે છે કે ન તો એનો કોઈ મિત્ર હોય, ન તો એનો કોઈ શત્રુ એટલે કે દુશ્મન હોય, ન તો એ ઉચ્ચ નીચની જાતિમાં માને છે, ન તો ગરીબ અમીરમાં માને છે। એના માટે તો બધા કેવા હોય છે તો કે સમાન હોય છે, સમાન દ્રષ્ટિએ જોવે છે। જેને પરમાર્થમાં એટલે કે મોક્ષમાં પ્રીતિ એટલે શું થાય પ્રેમ, તો જેને પરમાર્થમાં પ્રીત એટલે પ્રીતિથી એને પ્રેમ છે। જેના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ મનથી એ જ હોય, પોતાની વાણીથી એ જ હોય, અને પોતાના વચનથી પણ એ કેવો હોય તો કે એકરૂપ હોય છે। ઘણા એવા હોય બોલે કાંઈ કરે કાંઈ, પણ અહીંયા એવા સાધુની વાત નથી। જેનું મન છે, જેનું વચન છે, જેની વાણી છે એ કેવી હોય તો કે એકરૂપતા દર્શાવતી હોય છે। અને જેને સારી રીતે નિયમો પાલન કરતો હોય છે, પોતાના નિયમોનું છે એ સરળ અને સારી રીતે છે એ પાલન કરતા હોય। આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું કરીએ છીએ, શરૂઆત થાય વર્ષની અથવા તો આપણે 10મા ધોરણમાં આવ્યો હોય
તો 2-4 દિવસ સુધી આપણે શું કરીએ, નવા નવા સંકલ્પો કરતા હોઈએ કે હું છે એ હવેથી રોજ સવારે 2 કલાક વાંચન કરીશ, બપોરે 1 કલાક વાંચન કરીશ અને રાત્રિ દરમિયાન પણ હું 1 કલાક વાંચન કરીશ. અથવા તો ઘણા મિત્રો છે એ ટાઈમ ટેબલ બનાવતા હોય કે હું આ ટાઈમ ટેબલ મુજબ, તો આવા આપણે સંકલ્પો કરતા હોય, પણ એ સંકલ્પો આપણે છે જાજા દિવસ પાડી શકતા નથી. પણ અહીંયા સાચો જે સાધુ છે, સાચો જે સંત છે, એ પોતાનું મન, પોતાનું વચન, પોતાની વાણી એકરૂપતા હોય અને એના જે નિયમો છે એ નિયમોનું એ પાલન છે એ કરતો હોય છે. આઠે પોર મનમાં મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે, નામ ને રૂપ જેને મિથ્યા કરીને જાણ્યું છે, સદાય ભજનનો વ્યાપાર. શું કહે છે કે આઠે પહોર, એક પહોર એટલે કેટલો? એક પહોર એટલે 3 કલાકનો સમૂહ. શું થાય મિત્રો? 3 કલાકનો સમૂહ. તો આવા 3 કલાકના સમૂહ એટલે 8 તેરી અને 24. તો જેને આઠે પહોર એટલે કે 24 કલાક દિવ્યાનંદમાં રહેતો હોય. દિવ્યાનંદ એટલે કેવો? મોજ મસ્તીમાં. કેવો? તો કે મોજ મસ્તીમાં. પણ કોની? તો કે પોતાની મોજ મસ્તીમાં રહેતો હોય. એટલે કે આઠે પહોર સાચો જે સંત છે એ દિવ્યાનંદમાં રહેતો હોય, જેને બ્રહ્મ અવસ્થા જાગૃત કરી હોય છે, જેણે નામ અને રૂપને મિથ્યા કર્યું. મિથ્યા કર્યું એટલે કેવું? તો કે જતું કર્યું હોય. કેવું? તો કે જતું કર્યું હોય તેવું, કે જેને કોઈ પણ પ્રકારનો નામનો મોહ નથી હોતો. ઘણા શું હોય, જો સુંદર હોય તો પોતે રૂપવાન છે, સુંદર છે, અથવા તો એનાથી વધારે સુંદર લાગે એવા પ્રયત્નો કરતા હોય. અને કોઈ માણસ છે એ પોતાના નામ પાછળ દોડતો હોય કે મારું નામ છે, મારો ગામનો સરપંચ જ છે, તો એને પોતાનો નામનો વટ હોય ને કે હું સરપંચ છું. કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય એને એનું વટ હોય. તો સાચો જે સંત છે એને નથી નામનો મોહ કે નથી એને પોતાના રૂપનો મોહ. આ નામ અને રૂપ બંનેને એને શું કર્યું છે? તો કે જતું કરી દીધું હોય છે. અને જેનું મન હંમેશા ભજનમાં પરોવાયેલું હોય છે, કે સાચો જે સંત છે, સાચો જે સાધુ છે, એનું મન હંમેશા ક્યાં હોય? તો કે ભજનની અંદર, ભગવાનની ભક્તિની અંદર છે એ હંમેશા પરોવાયેલું હોય છે. સંગ તું કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવ પાર રે, ગંગા સતી એમ બોલ્યા રે, પાનબાઈ જેને વચનમાં વિશ્વાસ છે. કે તમે એવા સંતોનો સંગ કરશો તો સંસારમાં તરી જશો. આપણે નથી કહેતા ઘણી વાર કોઈ બાળક હોય, બગડ્યું હોય, તો એ કહેતા હોય કે આ સંગતની અસર છે. તો જેવા સાથે તેવા, તમે કેવા વ્યક્તિ સાથે રહો છો એના ઉપર નિર્ભર છે. કોઈ સારા વ્યક્તિ સાથે જો તમે રહેતા હો તો આપણને સારા સંસ્કારો મળે, અને કોઈ ખરાબ વ્યક્તિ સાથે જો આપણી સંગત હોય તો આપણને એવા લક્ષણો છે મળતા હોય. એક સરસ મજાની વાર્તા છે. એક ભાઈ પાસે 2 પોપટ હતા. શું હતું? તો કે 2 પોપટ હતા. બરાબર. હવે એક જાય છે બ્રાહ્મણના ઘરે, એક ક્યાં જાય છે? બ્રાહ્મણના ઘરે. અને એક ક્યાં જાય છે? તો કે કસાઈના ઘરે. બરાબર. તો જે બ્રાહ્મણના ઘરે જે પોપટ ગયેલો છે ને, રોજ સવારમાં ઉઠે, સારા સારા શ્લોકો બોલે છે, ભગવાનનું નામ લે છે, રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, શિવનું નામ લે છે. તો આ સવારમાં ઉઠી અને સરસ મજાના ભગવાનનું ભજન કરતો હોય છે. જ્યારે આ છે એ શું કરતો હોય? તો કે સવારમાં છે એ ગાળો બોલતો હોય છે, અથવા તો ન બોલવાની વાણી છે એ બોલતો હોય છે. તો અહીંયા બંધ જ બેસે છે ઉદાર, કે તમે આવા સંતોનો, કે સાચા જે સાધુઓ છે, સાચા જે સંતો છે, એનો જો સંગ કરશો તો સંસાર તરી જશો. અને ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે આવા સંતો પરમાત્માના વચનો એટલે કે ભગવાનના વચન અને વાણીમાં શું હોય? તો કે વિશ્વાસ હોય છે. કે આવા ઘણા બધા સાધુ અને સંતો છે. બરાબર. તો આવા સંતો છે પરમાત્માના વચન અને વાણીમાં વિશ્વાસ હોય છે. એ કહે છે એ પોતે કરતા હોય છે. ત્યારબાદ આ ચેપ્ટરના અમુક તળપદા શબ્દો છે મિત્રો, તો યાદ રાખશો. તળપદા શબ્દો છે. બરાબર. નિર્મળ તો શું થશે? નિર્મળ. બરાબર. રૂડી એટલે શું થાય? તો કે સારી થશે. મહારાજ એટલે શું થાય? તો કે મહારાજ. પરમાર્થ તો શું થાય? પરમાર્થ. રે વે એટલે શું થશે? તો કે રહે. વચનોમાં તો વચનોમાં. વ્યાપાર તો વ્યવહાર. પોર એટલે શું થાય? પ્રહર. અને સંગતુ એટલે શું થશે? સંગત. શું થશે? સંગત. બરાબર. તો સરસ મજાનું આપણું આ કાવ્ય હતું શીલવંત સાધુને. બરાબર. તો આશા કરું છું વિદ્યાર્થી મિત્રો કે આપ સૌને છે એ આ કાવ્ય સરળતાથી સમજાઈ ગયું હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.